ભાવનગરના ઘોઘા તાલુકાના વાલુગોડ ગામનો રોડ બિસ્માર બન્યો છે। સિત્સરથી વાલુકુડને જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। બિસ્માર રોડને લઈને ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। આજુબાજુના ગામના લોકોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો। રોડનું કામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। એમાં ખાડા પૂરવા આવે તો જેવા તેવા પૂરીને વહી જાય, કોઈ કમ્પ્લેટ ખાડાય નથી પૂરતું। તમે જોઈ શકો છો અત્યારે આજથી 15 દિવસ પહેલા જે ખાડા પૂર્યા હતા એમાં કોઈ એમ કે આ ખાડો પૂરેલો છે તો આપણે ક્યાં ઇનામ આપવાનું એ લોકોને। પછી આ રોડની જયારે હોય ત્યારે વાત કરે, અમે રજૂઆત લઈને જાય ત્યારે કે ભાઈ આ દિવસે આ પાસ થઈ ગયેલો છે, એટલા દિવસમાં તમારું આમ થઈ જાય તેમ થઈ જાય, આશ્વાસન આપીને અમને ગાડી મૂકે તો અમે આ વસ્તુને હવે બેકારીએ છીએ કે અમારા ગામમાં જે ચૂંટણી આવે છે સરપંચની, આખું ગામ ભેગું થઈને એમ કહે છે કે ભાઈ સરપંચના કોઈને ફોર્મ નથી ભરવાનું, કોઈ ઉભું નથી રહેવાનું અને ચૂંટણીનો બહિષ્કાર અમે કરશું। તો વહેલી છતાં અમારા સરકારમાં માંગણી છે કે આ કોઈ વસ્તુમાં વિવાદમાં પડ્યા વગર જો અમને રજૂઆત થઈને અમારું રજૂઆતનો નિકાલ આપે તો અમારે કોઈ વસ્તુમાં પડવાનું નથી। અમારે અહીંથી દવાખાને કોઈ બેન દીકરીને લઈ જઈ હોય તો પ્રસૂતિ થઈ શકે એવી પોઝિશન નથી, રસ્તામાં થઈ જાય અને વાહનને અત્યારે હરફર બહુ છે, 108 હાલે અને 108 પણ અહીંયા હાલે એવું અને રૂબરૂ એવું લાગે તો જોઈ જાવ કે અધિકારી કેટલા કિલોમીટર સુધી આ રોડ ખરાબ છે, ક્યાં સુધી 8 કિલોમીટર આ વાળો કરતી 6 સુધી। તમારી માંગણી શું છે? અમારે તાત્કાલિક રોડ બને।